આઈએએસ ઓફિસર રિંકુસિંહ રાહી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। રિંકુસિંહની માંગણી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે। ઉત્તર પ્રદેશના ખૂબ જ ચર્ચાસ્પદ અધિકારી છે। જાલોનમાં એસડીએમ પદે જ્યારે નિયુક્ત હતા એ સમયે એમને સ્થાનિક નેતા સાથે માથાકૂટ થઈ હતી, ઝપાઝપી થઈ હતી અને જે બદલીના સ્થળે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે, સીધી રીતે રિંકુસિંહ રાહીએ ઉત્તર પ્રદેશ સરકાર સામે જ બ્યુગલ ફૂંકી દીધું છે। કેમ કે જે વિવાદ થયો હતો એના સીસીટીવી ફૂટેજ પણ આપણે બતાવી રહ્યા છે। રિંકુસિંહે પત્ર જે લખ્યો છે 5 પાનાનો પત્ર લખ્યો છે અને એમાં એમણે મંત્રીઓનો પણ ઉલ્લેખ કર્યો છે ઉત્તર પ્રદેશ સરકારના। ચર્ચાસ્પદ આઈએએસ ઓફિસર રિંકુસિંહ રાહી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ચર્ચામાં આવવા પાછળનું કારણ છે એમને એક નિવેદન, અડધા દિવસનું કામ છે તો સેલરી પણ અડધી આપો, તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી। રિંકુસિંહની માંગણી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે। ઉત્તર પ્રદેશના વહીવટી વિભાગને પત્ર લખીને માંગ કરી। જાલોન પ્રકરણ સંદર્ભે પત્રમાં પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા। ગેરકાયદેસર એકમો પર પગલાં ન લેવાયા કહેવાયાનો પણ દાવો કરાયો। જ્યારે જાલોનમાં એસડીએમ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે એક વિવાદ થયાની વાત પણ સામે આવી છે। ભાજપ નેતાને ધક્કો મારવાના સીસીટીવી પણ વાયરલ થયા હતા। બાદમાં એસડીએમ ન્યાયિક પદેથી તેમની બદલી કરી દેવામાં આવી। બદલીના સ્થળે માત્ર 4 જ કલાકનું કામ મળતું હોવાની ફરિયાદ પણ મળી છે। જ્યારે પત્રની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આજકાલ આપણે જોઈએ છે કે અધિકારીઓને કામ ઓછું કરવું છે અને પગાર આખા દિવસનો જોઈએ છે, પરંતુ અહીંયા એક અધિકારી એવા પણ છે કે એમણે કહ્યું છે કે અડધા દિવસનું કામ છે તો અડધા દિવસની સેલેરી આપો। મુફદ્દલ મારી સાથે જોડાય છે। મુફદ્દલ, ફરી એકવાર રિંકુસિંહ રાહી ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમણે કહ્યું છે કે હું જે જગ્યાએ છું ત્યાં અડધા દિવસનું કામ કરવામાં આવે છે અને સેલેરી આખા દિવસની મળે છે, તો એવું નથી કરવું। અડધા દિવસનું કામ છે તો સેલેરી પણ અડધા દિવસની આપો। આ માંગ જે છે તેને લઈને સોશિયલ મીડિયા પર પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે। ભાવિક, દેશમાં એવા ઘણા આઈએએસ અને આઈપીએસ ઓફિસરો છે જે આ પ્રકારની નીતિના કારણે ચર્ચામાં આવ્યા હોય, પણ જ્યાં સુધી સવાલ છે રિંકુસિંહ રાહીનો, ઉત્તર પ્રદેશના ખૂબ જ ચર્ચાસ્પદ અધિકારી છે। જાલોનમાં એસડીએમ પદે જ્યારે નિયુક્ત હતા એ સમયે એમને સ્થાનિક નેતા સાથે માથાકૂટ થઈ હતી, ઝપાઝપી થઈ હતી। એ પછી એક તપાસ કમિટીની રચના થઈ હતી અને તપાસ કમિટી પોતાનો રિપોર્ટ સોંપે એ પહેલાં જ રિંકુસિંહ રાહીની બદલી થઈ ગઈ હતી અને જે બદલીના સ્થળે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યાં એમને દિવસના માત્ર 4 કલાક જેટલું જ કામ આવે છે। આનાથી વ્યથિત થઈને રિંકુસિંહ રાહીએ ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે જો તમારે મને અહીંયા 4 કલાક જ કામ કરાવવું હોય તો પછી મને સેલેરી પણ અડધી આપો, અથવા ઉત્તર પ્રદેશમાં કોઈ બીજા સ્થળે મને મોકલી આપો જ્યાં નિયમ મુજબ કામ કરવા દેવામાં આવતું હોય। સીધી રીતે રિંકુસિંહ રાહીએ ઉત્તર પ્રદેશ સરકાર સામે જ બ્યુગલ ફૂંકી દીધું છે। કેમ કે જે વિવાદ થયો હતો એના સીસીટીવી ફૂટેજ પણ આપણે બતાવી રહ્યા છે। એ વિવાદમાં સ્થાનિક નેતા સાથે રિંકુસિંહને ઝપાઝપી થઈ હતી કેમ કે રિંકુસિંહ ત્યાં તપાસ કરવા ગયા હતા। તપાસમાં એમને ત્યાં ગેરકાયદે બાબતો અથવા તો અનિયમિતતા જોવા મળી હતી અને એને લઈને એક્શન લે પહેલાં ત્યાં બોલાચાલી બાદ રિંકુસિંહ ગુસ્સે થઈ ગયા હતા અને એમણે સામેવાળા જે વ્યક્તિ છે સ્થાનિક નેતા એમને ધક્કો મારી દીધો હતો। એ પછી તપાસ કમિટીની રચના થઈ અને એમની અચાનક બદલી પણ કરી દેવામાં આવી। રિંકુસિંહે પત્ર જે લખ્યો છે 5 પાનાનો પત્ર લખ્યો છે અને એમાં એમણે મંત્રીઓનો પણ ઉલ્લેખ કર્યો છે ઉત્તર પ્રદેશ સરકારના। સાથે જ એમણે આ પત્રમાં એવું પણ કહ્યું છે કે જો ઉત્તર પ્રદેશની અંદર કોઈ એવી જગ્યા ના હોય જ્યાં નિયમ મુજબ કામ કરવા દેવામાં આવતું હોય તો પછી મને ઉત્તર પ્રદેશ સિવાયના કોઈ રાજ્યમાં મોકલી આપો જ્યાં હું મારા દાયરા પ્રમાણે કામ કરી શકું। અને જો માત્ર 4 જ કલાક કામ કરાવવું હોય તો મારે આખી સેલરી નથી જોઈતી, મારી સેલરી અડધી કરી નાખો। એટલે હાલમાં રિંકુસિંહ રાહીનો આ જે પત્ર છે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે। સમગ્ર આઈએએસ અધિકારી આલમમાં પણ આ પત્રની ચર્ચા થઈ રહી છે અને આ જે આખી પરિસ્થિતિ પેદા થઈ છે એના મુદ્દે પણ લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે। ભાવિક।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.